જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આજે તો બ્લોગ 10 વાગે સ્ટાર્ટ કરું છું, કારણ કે રાતે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો હું સૂઈ ગઈ હતી. ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ, ચા નાસ્તો કર્યો, બધું ઘરનું થોડું કામ હતું એ પતાવ્યું અને બસ જો હવે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને રુદ્રભાઈ પણ આજ તો ઉઠી ગયા છે, કારણ કે આજ તો છોકરાઓની રજા છે, જગન્નાથ રથયાત્રા છે એટલા માટે. અને રુદ્રભાઈ ઉઠી ગયા છે. રુદ્રભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજ તો સવારમાં દિશાંતભાઈ પણ અમારે ઘરે આવી ગયા છે. દિશાંત જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરી લીધો? તાર નહીં કરવાનું? આજે આયા ને કઈક નવી ચાવડી હોય તો કઈક લાગે મને અલગ જ. સરસ, ચાલો તો આપણે હવે શું છે અહીંયા રસોડામાં એ જોઈ લઈએ. તો રસોડામાં જો ભાતનું પાણી મૂકી દીધું છે. ચા તો મેં આજ પહેલાં જ ઉઠીને પી લીધી હતી, કારણ કે મને રાતે જમ્યું નહોતું ને તો મને પેટમાં બહુ જ ઉફાણા વળતા હતા. તો અત્યારે ભાતનું પાણી મૂકી દીધું છે અને રાતે છે ને મેં વાલ પલાળી દીધા હતા, પછી સૂતી હતી વાલ પલાળીને. આજે વાલનું શાક બનાવવાનું છે, દાળ ભાત શાકની રોટલી. અને આયુષીબેન નાવા ગઈ છે, એને હમણાં ટ્યુશનમાં જવાનું છે, સ્કૂલમાં તો રજા છે એને, એટલે એ ટ્યુશન જશે હમણાં. અને રુદ્રભાઈ તો રજા, સાંજે 6 વાગે ટ્યુશન હશે એનું. તો ચલો ફટાફટ આપણે બપોરની રસોઈની તૈયારી કરીએ. હિરેન ક્યાં છે ફ્રેશ થવા, અને તૈયારી કરીએ રોટલી બાનું, અને એ દાળ ભાત શાક કરશે. અને આ તો ઉકળાટ કેટલો છે, એમ લાગશે કે હમણાં જ વરસાદ આવી જશે એવું થાય છે. પણ અને હા, બીજું કે આજે અષાઢી બીજ છે, તો મારા અને મારા ફેમિલી તરફથી તમને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. તમારું સ્વાસ્થ્ય સરસ રહે, લાંબી ઉંમર થાય અને સુખ શાંતિ અને સમૃદ્ધિ જગન્નાથ આપે તેવી મારી અને મારા ફેમિલી તરફથી પ્રાર્થના કરું છું. અને બીજું કે બસ ચાલો, જો સાંજે ટાઈમ હશે તો મંદિરે જશું, છોકરાઓને લઈ જશું. જગન્નાથ તો મારાથી મંદિર બહુ દૂર થાય છે અને અત્યારે તો ટ્રાફિક પણ બહુ હોય છે ત્યાં તો, એટલે ત્યાં તો કદાચ શક્ય નથી જવું અમારા માટે. પણ ઘરે જ મારે જગન્નાથનું મંદિર મૂર્તિ છે, તો ત્યાં જ હું સેવા પૂજા કરી લઈશ. અને બીજું કે છોકરાના આજુબાજુમાં મંદિર હશે ત્યાં હું દર્શન કરવા લઈ જઈશ, અને ટાઈમ હશે તો, વરસાદ નહીં હોય તો. બાકી તો ઘર તો છે જ આપણે. અને સરસ, ચાલો તો હવે રોટલી માંડી દઈએ આપણે, ને મળીએ પછી. વાગી ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવા. રુદ્રભાઈ ને હું, આયુ બાળાએ જમી લીધું છે પહેલાં, એટલે ભૂખ લાગી હતી તો હવાર નાસ્તો નહોતો કર્યો એટલે એને વહેલી ભૂખ લાગી હતી, એટલે જમી લીધું વહેલું એને. મારું અડધું કામ પત્યું છે, અડધું બાકી છે. અને એને હમણાં આવ્યા છે, અમે લોકો બેસી ગયા જમવા. જય જગન્નાથ. અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. એટલે અષાઢી બીજ થઈ જાય બધાને ખાવામાં થોડું કેમ ધ્યાન દો. જય જગન્નાથ. સરસ, ચાલો તો જમવામાં છે વાલનું શાક, આખા વાલનું શાક, રોટલી, ઓનિયન અને છાશ. એટલું જમવામાં છે મેનું. તું કેવું બન્યું બેટા? મસ્ત. મસ્ત બન્યું? તો હજી 2 રોટલી ખાઈ લેજો. ના. સરસ, ચાલો જમી લઈ. ના બે શું કરે છે? ગાંડા કાઢે જ દે. દિશાંત તું નાઈને આવી ગયો તો કેમ ગાડી ઉપર બેઠો છો? ઢોસા ખાધા? ઢોસા ખાધા? ખાતા રે હાબુ ના હાવ. ઢોસા લે. શું ખાધું? તો કઈ ખાધું જ નથી, એનો આવી ગયો નહીં નહીં. હે એટલે ઢોસા બનાવ્યા હતા કે બહારથી લાવ્યા ના પપ્પા લેવા. હતા? ઓકે. એકલું ખાઈ લીધું, ગાલ પિચોડિયા થાય તને? મને તો થતા જ નથી, થાય તો સારું ને. સારું, ચાલો. ખાતા હતા ને. શું અમે તો રોજ ખાઈશ નવું નવું. અમે તને રોજ કહી, તું નથી ખાતો. એ બધું એક ખાઈએ, મારું માન રાખી, મારું માન રાખી. સારું, ચાલો તો અમે હું આપણે જાવું છે એટલે જ કહું ભલે. જેવો સમય થઈ ગયો છે અને ફાઇનલી સ્ક્વિડ ગેમની સીઝન 3 રિલીઝ થઈ ગઈ છે. તમે લોકોએ સીઝન 1 સીઝન 2 જોઈ લીધી હોય તો સીઝન 3 જોજો, બહુ જ મસ્ત છે. અપ એપિસોડ 1. પુશ કર દે થોડી. ચાલો અમે જોઈએ સ્વીટ ગેમ 3. ચાલો નાઉ લેટ્સ ટાઈમ વોચિંગ સ્ક્વિડ ગેમ 3.
ચા પીવા. હાય. હાય. બહુ મસ્તી કરી બહુ કર્યા તો નહીં વાત લાગી ગઈ. અને વરસાદનો રેડો પણ સરસ આવી ગયો, ઠંડુ ઠંડુ થઈ ગયું બધે. ચા પી લે, ચા પીને પછી રોટલી માંડી, પછી મળીએ. 9:30 જેવો સમય થઈ ગયો છે. અમે આવી ગયા છે ટિફિન દઈને અને પપ્પા અત્યારે મસ્ત કંઈક બનાવે છે. પૂછી લઈએ તે શું બનાવે છે. ડેડી તમે શું બનાવો છો? ભાજી પાઉં, ગોટાલા ભાજી. તેના માટે શું શું સામગ્રી જોઈએ જરા સ્ટેજ ઉપર અનાઉન્સમેન્ટ કરો. આ જો બટાકા, ફ્લાવર બટાકા. અને કોબીજ એ બાફી લીધું છે. પછી આ વટાણા, ડુંગળી, ટમાટર, ધાણા, લીલી ડુંગળી, કેપ્સિકમ, ચીઝ બરોબર. બિસ્કીની માટે ચીઝ, બટર, આ બધું બરોબર. ચાલો પેલા થોડી તૈયારી કરી લઈએ, હા. પછી આગળ વધીએ. તો ગોટાળા ભાજીની શરૂઆત. જો આમાં બટર અને તેલ મસ્ત ગરમ થઈ જાય એટલે નાખી દઈશું થોડું જીરું. પછી જીરું પાકી જાય થોડીક નાખશું ભેગી હિંગ. ચાલો હિંગ નાખી દીધી. હવે નાખશું થોડું લસણ, લસણ, ક્રશ કરેલું લસણ અને આદુ. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો થોડુંક આદુ લસણ. મસ્ત તડકો માર્યો રેડી. સુગંધ આવી ગઈ ભાઈ અત્યારે. આવી ગયું ને? હા. સરસ. ચાલો હવે થોડી વાર આને પાકી જવા દો. ઓકે. આ છે તીખા ને મોડા મરચા. લીલા મરચા. मरचा. इसको कूट कूट के मुर्गा बना दो. चलो अब इसको कूट कूट डाला था ना, इसको अब इसमें चुन चुन के डालेंगे. अब चुन चुन के डालेंगे. बचे ने ऐसे डाल दिए. बरोबर. आइए હવે નાખશું ડુંગળી. સૂકી ડુંગળી. સૂકી ડુંગળી. सुगंध आएगा यहाँ. आएगी. कूट कूट के हाँ. कूट कूट के डाले. कूट डालेंगे बेचारे. अब थोड़ा हद कचरा कूट लिया है हाँ. उसको भी चुन प्याज चुन के के साथ ही डालेंगे. डाल देते हैं, चुन चुन के. इसलिए ये पक जाए जो भी कच्चा माल है ना वो. ओके. और पापा कर रहे हैं मिक्सिंग. ચલો ભાઈ મિક્સિંગ થાય છે અત્યારે. મિક્સ થઈ ગયું છે. હવે પપ્પા તમે શું નાખશો? હવે આ લીલી ડુંગળી, ઓકે. લીલું લસણ પણ હોય છે પણ અત્યારે આપણને મળ્યું નહીં. અને ટમાટર. બરોબર. આહા ટમાટર બડે મજેદાર. વાહ ટમાટર બડે મજેદાર. ચાલો ભાઈ આ છે શું છે? આ શિમલા મિર્ચ. કેપ્સિકમ. કેપ્સિકમ. શિમલા મિર્ચ. મતલબ શિમલા મિર્ચ મોઈ જ ગઢા તો બી નાખી દીધું. બરોબર. ચાલો હવે એમાં છે ને આપણે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. એ दो. दो बस काफी है इतना तो. ज्यादा डालेंगे तो फिर मोरा मोरा हो जाएगा. हाँ ચાલો इसको थोड़ा मिक्स करके पकने दो. ચાલો હવે નાખવાનો છે હળદર. ટ્રેન્ડિંગ માલ અત્યારે હળદર. ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ છે ને જે હલ્દી. હવે થાય છે મિક્સિંગ. જો આમાં છે ને હા. આજે આપણે વેજીટેબલ બાફ્યું હતું ને હા. શાક એનું થોડું પાણી એડ કરી દેવાનું ઓકે. વેજીટેબલનું. ઓકે. જો ભાઈ હવે તો આપણે લારી લગાવવી પડશે. હો ભાઈ કેમ તડકા બાકી? લગાવો છો તમે તો ખતરનાક વાળા. તો પછી હવે એમાં કઈ ઘટે નહીં હો તમારી ઉપર તો. हम भी तुम्हारे बाप है बेटा. वो तो हमको पता ही है. चलो ऐसे थोड़ा थोड़ा मैश कर लेવાનું.
લેતો તો મેશ કરી લીધું છે. થોડું મેશ કરી લીધું. ઓકે પછી ઓકે આ શું નીકળે નીચે છે? ઉપર હે ને ઢક્કન ઢક દેને. રુદ્ર અહીંયા છે ને બેટા હા આપણે હવે થોડાક ધાણા. ધનિયા એડ કરશું. છોટા 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 ટુકડા કરકે. બરોબર. ઓકે એમાં પાલક પણ નાખવાની હોય છે. ગોટાલામાં નાખે છે એ લોકો પનીર પાલક. આપણે પનીર નથી ખાવાનું એટલે ખાલી ચીઝ નાખશું ઓકે અને પાલક પણ એડ નથી કરવી. ઓકે પાલક એડ કરવાની નથી કારણ કે અમારા રાજકુંવરને પાલક ભાવતી નથી નથી એટલા માટે. બાકી તમે એડ કરી શકો છો. તો ધનિયા એડ કરી દીધા છે. હવે મિક્સિંગ થાય છે. હજી એકવાર છે ને આને પાછું થોડુંક આપણે આનાથી જો હવે થઈ ગયું મેશ મસ્ત. ચોપ કરી લેવાનું પાછું હજી એકવાર મેશ એકવાર મેશ કરી લેવાનું. ચોપ એટલે મેશ. ચાલો ભાઈ અત્યારે છે આ વસંત કંપનીનો ભાજી પાઉં મસાલો. તમે કોઈ પણ એડ કરી શકો પણ સારો એવરેસ્ટનો સારો રહેશે. પણ અત્યારે ગયા હતા ત્યાં એવરેસ્ટનો હતો નહીં નહીં એટલે જો પેલા છે ને અત્યારે થોડોક એડ કરી દેશું. ઓકે બીજો આપણે પછી નાખશું. નાખશું. તો અત્યારે ચીઝ નાખવાનું છે આની અંદર. ચાલો હવે થોડુંક ચીઝ અત્યારે એડ કરી દઈએ એટલે એમાં થોડોક ભાજીમાં ટેસ્ટ આવી જાય. મોઢા હા હા રુદ્ર ડેડી સુગંધ આવી ગઈ ફૂલ. ફૂલ ને તો પછી ચાલો જો આપણું ઘરનું રેશમ પટ્ટો અને કાશ્મીરી ઓકે. મિક્સ મરચું. થોડીક તીખી કરવી ને હા હા હાલશે આપણે તો દોડશે આપણે તો. બસ બસ હો પછી હા સવારમાં દોડવું પડશે પછી. ઉઠીને સીધું. હા. ચાલો આને થોડીક વાર મિક્સ કરી. જો આ બધું વેજીટેબલ છે ને બોઇલ કરેલું હા આમાં કઈ જાજુ નથી. હા બટાકા ફ્લાવર અને કોબીજ થોડી જ નાખી હતી બરોબર અને એક બીટ નાખ્યું હતું કલર માટે. હા પછી આમાં એડ ઓકે ઓકે ચાલો ભાઈ થોડું વોટર. પાણી એડ કરી દઈશું. બસ જો ભાઈ એને નન પાછું કરશું મેસ. અને જો ભાઈ પાણી નન્નું ના નાખતા હો. આપણે બોટલ માટલાનું જ નાખજો. આ જો માટલાનું જ નાખ્યું છે અમે. કોઈ નન્નું ના નાખી દેતા નહીં તો ઘરવાળા ફરિયાદ કરશે કેમ ખાવાનું મોરું થઈ ગયું ને ડેડી. હા જો આવી રીતે એકદમ મેચ થઈ ગઈ ભાજી. જોઈ લો ભાઈ. ઓકે 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 થોડુંક બટર. હાય આ જો ચીઝ ને ચીઝ પાછું લબ ચીઝ. ડેડી તમે ચીઝ મારી અમે નાખો ને મારા મોઢામાં પાણીની લાળ પડો. હમણાં રેસીપી બની જાય એટલે છુપાવીને મૂકી દેવાનું છે. હાલે આમાંથી ઈ ખાઈ જાય. આ જો આઈસી બિચારી. એકદમ મસ્ત કરી દો. બટર ને ચીઝ ને મિક્સિંગ મિક્સિંગ. ઓગળવા દેવાનું હો ભાઈ. ઓગળવા દેશો ને એટલે જ મજા ઓગળી આવશે. જશે, ઈ ઓગળી તો કહો. ઓગળે ને એટલે જ મજા આવે ને ડેડી ચીઝને. ચાલો આ બિસ્કો લગા દો. આ શું છે? અમૂલ ક્રીમ. અમૂલની ફ્રેશ ક્રીમ. થોડીક આપણે છે ને ટેસ્ટ માટે. આહા વાવ મસ્ત લાગે હો ડેડી. કાઢે ને? તો પછી એવું લાગે કે આપણે કોઈ કમ. તો ભાઈ મૂકી દીધું છે બટર અને તેલ મિક્સ. આ જો ગ્રેવીનો તડકો મારે બીજી વાર હે ડેડી. પાવ કરવાનો. ઓકે મસાલા પાવ બનાવો છો? મસાલા. તો પછી આ પાવ લીધા અને ચોપડી દેવાનું. આહા પાણી આવી ગયું. જો એક આ અને એક આ મજા આવી જશે. આ તો તમારું શું કહેવાનું છે? મોજ બેટા આપણે તો બધા એના કૂતરા છીએ ને.
ભાજી પાઉં ના. એ પણ સાચી વાત ચાલો છે. આપણી ભાજી બી રેડી છે, કમ્પ્લીટ ટકાટક. જો મસ્ત છે હો. મસ્ત. તો પછી ચાલો તો પછી હવે પાઉં શેકાવા માંડે એમ બધાય ઓકે. ખાવા બેસો. ઓકે. અને ચાલો ભાઈ, અમારી આજની રેસીપી તમને લોકોને કેવી લાગી એ જરૂરથી જણાવજો કોમેન્ટમાં. અમારી રીતે અમે આ બનાવ્યું છે, ખાલી આમાં પનીર ને પાલક એડ નથી કર્યા. ઓકે. ચાલો હવે આને છે ને થોડું ચીઝ નાખી દઈશું ઉપરથી. ચીઝથી ગાર્નિશ એટલે આ તો શણગારી નકરો દઈશું. ચીઝનો સ્વાદ આવવાનો છે ને ડેડી? ચીઝ. નકરું ચીઝ. ઓકે. ઓકે ડન. ચાલો ભાઈ, તો તમને અમારી રેસીપી કેવી લાગી એ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભૂલતા. મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. હર હર મહાદેવ. ચલો 9:30 થઈ ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવા. તો જમવામાં તો મસ્ત મજાનું છે એટલે વાર લાગી જમવામાં. ગુજરાતી ચાલુ ના આયનો ન ખાય. તમને બતાવી દઉં શું છે જમવામાં. આજે છે ગોટાલા ભાજી છે, પાવ, સલાડ, છાશ અને પાપડ. તો પછી અમે મસ્ત મસ્ત જમી લઈએ. શું રુદુ કેવી બની ગોટાલા ભાજી? મસ્ત. આયુ કેવી? જકાસ. સારું ચાલો. સરસ, ચાલો તો જમી લઈએ. જમીન પછી મળીએ. 11:30 જેવું થઈ ગયું છે. અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ. અડધા તો સૂઈ ગયા છે અને અડધા જોવે છે સ્વીટ ગેમ ને સ્વીટ ગેમ સ્ટુડિયો ગેમ એ જોવે છે. બપોરની ચાલુ છે, આજ પૂરી થઈ જશે હમણાં. જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી મજા આવે નહીં. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો આજને તમે મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.